એક દિવસ જંગલમાં ટીનું ચકલીએ સરસ મજાનું ઈંડું આપ્યું અને પૂરી લગનથી તેની રક્ષા કરવામાં લાગી પડી. કેટલાક દિવસો પછી આખરે તે દિવસ આવી જ ગયો જેનો ટીનું ચકલી રાહ જોતી હતી. તે દિવસ હતો ઈંડાના ફૂટવાનો દિવસ. થોડું હલ્યા પછી ઈંડું ફૂટ્યું અને તેમાંથી નાની ચકલી બહાર આવી. જ્યારે ટીનું ચકલીએ તેમને જોયું ત્યારે ચોંકી ગઈ. આ બચ્ચાને 2 માથા હતા. બંને ચકલીઓ અલગ અલગ વાત કરતી હતી અને બંનેનું મગજ પણ અલગ અલગ હતું. ટીનું ચકલીએ તેમનું નામ ટ્વિન્સ રાખી દીધું. રાઈટવાળી ચકલીને રાઈટી અને લેફ્ટવાળી ચકલીને લેફ્ટી કહેવાનું શરૂ કર્યું. એક દિવસ ટ્વિન્સ જંગલમાં ઉડતા ઉડતા ફરી રહી હતી તો લેફ્ટીની નજર એક ઝાડ પર પડી જેમાં મોટા મોટા સફરજન હતા. ટ્વિન્સ ઉડીને તે ઝાડ પર બેઠી અને લેફ્ટીએ ખાવાનું શરૂ કર્યું. વાવ, કેટલું ટેસ્ટી છે. લેફ્ટીને ખાતા જોઈને હવે રાઈટીને પણ ખાવાનું મન થયું. લેફ્ટી, તું ક્યારની ખાઈ રહી છે? મારું પણ મન છે. હવે મને પણ ખાવા દે. આને હું ખાઉં કે તું, એમાં કોઈ અલગ વાત નથી, કારણ કે આપણું પેટ તો એક જ છે ને. એટલે હું જે પણ ખાઈશ એ જશે તો આપણા પેટમાં જ. પણ મને થોડું તો ખાવા આપ. આ ફળ પર પહેલા મારી નજર પડી હતી, એટલે આને ખાવાનો હકદાર પણ હું જ છું. આ સાંભળીને રાઈટી આગળ કશું ના બોલી, પણ તેના મનમાં હવે બદલો લેવાની ભાવના જાગી ઉઠી. પછીના દિવસે પણ આવું જ થયું. જ્યારે ટ્વિન્સ આકાશમાં ઉડતી હતી તો આ વખતે રાઈટીની નજર એક ઝાડ પર પડી અને તે ઝાડની ડાળ પર બેસી ગઈ. પણ આ વખતે રાઈટીએ ખાવાનું શરૂ કર્યું અને લેફ્ટી ચૂપ રહી. રાઈટી, હવે તે બહુ જ ખાઈ લીધું છે. થોડુંક મને પણ ખાવા દે. કેમ? આ ફળ પર મારી નજર પહેલા પડી હતી ને, તો આને તો હું જ ખાઈશ. એમ પણ આપણું પેટ તો એક જ છે ને, તો જે હું ખાઉં છું એ જશે તો આપણા બંનેના પેટમાં ને. આ રીતે તેઓ એક હોવા છતાં તેમનામાં અલગ અલગ ભાવના પેદા થઈ ગઈ. ટીનું ચકલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે એક પ્લાન બનાવ્યો. આગલા દિવસે તેણે ટ્વિન્સને કહ્યું, ટ્વિન્સ, હવે તમે મોટા થઈ ગયા છો. આ ઉંમરના થવા પર બધી ચકલીઓને એક ટેસ્ટી ફ્રૂટ ખાવાનો મોકો મળે છે. હવે ટાઈમ આવી ગયો છે કે તમે પણ એ ફ્રૂટ ખાઓ. અચ્છા મમ્મી, તો તમે અમને એ લાવીને આપો, અમે ખાઈ લઈશું. હા મમ્મી, મને પણ ખાવું છે. પ્લીઝ જણાવો. તું અહીંયાથી નોર્થ તરફ ઉડી જા. એક નાનકડો તળાવ પાર કર્યા પછી તને લેફ્ટ સાઈડ પર એક એવું ઝાડ દેખાશે જેમાં તને વાદળી રંગના ફળ લટકેલા દેખાશે. એ જ ફળ છે જે તમારે ખાવાનું છે. સાંભળીને લેફ્ટી ખુશ થતા બોલી, એ લેફ્ટમાં આવશે, એનો મતલબ પહેલા મારી નજર એની ઉપર પડશે. આ સાંભળીને રાઈટીને ખોટું લાગ્યું, પણ તે કશું જ ના બોલ્યું. ત્યાર પછી ટ્વિન્સ નોર્થ બાજુ ઉડવા લાગ્યું અને ઘણા સમય પછી તેઓને તે ઝાડ પણ દેખાયું જેની વાત ટીનું ચકલીએ કરી હતી. પણ તે લેફ્ટ સાઈડ હોવાના કારણે લેફ્ટીની નજર સૌથી પહેલા તેની ઉપર પડી. તેથી તે તેના ફળને ખાવા લાગ્યું. વાહ, કેટલું ટેસ્ટી છે આ. મજા આવી રહી છે. આ સાંભળીને રાઈટી કશું જ ના બોલ્યું, કારણ કે તેને ખબર હતી કે તે કહેશે તો પણ લેફ્ટી તેને કશું જ નહીં આપે. લેફ્ટીએ ખૂબ મજાથી ખાધું અને પછી રાઈટી બોલ્યું, બસ કર, હજી કેટલું ખાઈશ? મારું પેટ ભરાઈ ગયું છે હવે. ખબર છે, પણ શું કરું? આ છે જેટલું ટેસ્ટી કે રહેવાતું જ નથી. તે બંને હતા પણ પેટ તો એક જ હતું, તેથી લેફ્ટી પણ વધારે ખાઈ ન શક્યું અને ટ્વિન્સ ફરી પાછા પોતાના માળા તરફ ઠીક છે મમ્મી, હું હમણાં જ એના માટે નીકળું છું. કહીને ટ્વિન્સ ત્યાંથી નીકળ્યું અને ઝાડ પાસે પહોંચી ગયું. પણ તે ઝાડ રાઈટમાં હતું, તેથી રાઈટીની નજર તેની તરફ પડી અને જ્યારે તેઓ ઝાડ પર બેઠા ત્યારે રાઈટીએ જ ખાવાનું શરૂ કર્યું. રાઈટી, મારું ગળું ખરાબ થઈ રહ્યું છે. આ ફળ મને ખાવા દે. આના પર પહેલા મારી નજર પડી અને આ રાઈટ સાઈડ પર છે, એટલે આને ખાવાનો પહેલો હક મને છે. આટલું કહીને રાઈટીએ તે ફળને ખૂબ મજા લઈને ખાધું અને ફરી પોતાના માળા તરફ પાછા આવી ગયા. ત્યાં જઈને ટીનુએ જોયું તો લેફ્ટીનું ગળું હજુ પણ ઠીક ન હતું.
તો લેફ્ટીએ તેને બધું કહી દીધું. સાંભળીને ટીનું ચકલી હસી, કારણ કે હજુ અસલી પ્લાન બાકી હતો. થોડીવાર પછી ટ્વિન્સના પેટમાં દુખાવો થવા લાગ્યો અને પછી રાઇટીએ ટીનું ચકલીને કહ્યું, મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. તમે એક હોવા છતાં પણ અલગ મગજોથી અલગ નિર્ણયો લીધા છે અને પોતાના બે ભાગ કરી દીધા. તારા પેટમાં દુખાવો એટલે જ થાય છે કારણ કે તે ગળાને ઠીક કરવાવાળું ફળ વધારે ખાઈ લીધું. હવે તમારે ફરી ત્યાં જવું પડશે અને આ વખતે લેફ્ટ સાઈડ જે ઝાડ આવે એ ફળથી તારું પેટ ઠીક થઈ જશે. પણ લેફ્ટ સાઈડ તો લેફ્ટીની છે અને ગળો ખરાબ હોવાના કારણથી લેફ્ટી એ ફળ નહીં ખાઈ શકે. હવે જણાવો, આ પરેશાનીથી કઈ રીતે છુટકારો મેળવશો? સાંભળીને લેફ્ટી અને રાઇટી બંનેને પોતાની ભૂલ પર પસ્તાવો થયો. પહેલા જે ફ્રૂટ લેફ્ટીને ખાવું છે એ એને ખાઈને એનું ગળું ઠીક કરી લેશે અને એના પછી જે ફળ લેફ્ટ સાઈડ પર આવશે એને હું ખાઈ લઈશ, એટલે મારું પેટ ઠીક થઈ જશે. અને આજથી અમે વચન આપીએ છીએ કે અમે હવે કેરીની જે ગળીએ જે પણ મળશે એને અડધું અડધું ખાઈ લઈશું અને એકબીજાની વાત પણ માનીશું. સાંભળીને ટીનું ચકલી ખુશ થઈ ગઈ અને પછી ટ્વિન્સ પોતાના બે મોઢા સાથે ત્યાં ઉડી ગઈ. પહેલા રાઇટીએ પોતાની સાઈડ પરથી લેફ્ટીને તે ફ્રૂટ ખવડાયું જેથી તેનું ગળું સાજું થઈ ગયું. પછી આગળ જતા લેફ્ટીએ પોતાની સાઈડ પરથી રાઇટીને તે ફ્રૂટ ખવડાયું જેથી તેનું પેટ સાજું થઈ ગયું. પછી ટ્વિન્સ ખુશી ખુશી પોતાના માળા તરફ આગળ વધ્યા અને આમ લેફ્ટી અને રાઇટી એકબીજા સાથે વાતો કરતા કરતા ફરીથી એક થઈ ગયા.